નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે વર્ષમાં માત્ર એક જ વખત આવતી અષાઢી પૂનમ આ વખતે એક એવા શુભ સંયોગ સાથે આવી રહી છે જે ઘણા લોકોના જીવનમાં ખુશીઓનું કારણ બની શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 29 જુલાઈના દિવસે ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. કહેવામાં આવે છે કે જ્યારે આ શુભ યોગ બને છે ત્યારે કેટલીક રાશિઓના જીવનમાં અચાનક પરિવર્તન જોવા મળે છે. અટકેલા કામ પૂરા થવા લાગે છે, ધનલાભના નવા રસ્તા ખુલે છે અને ભાગ્યનો સાથ મળવા લાગે છે. પરંતુ આ શુભ યોગનો સૌથી વધુ લાભ કઈ રાશિને મળશે? શું તમારી રાશિ પણ તેમાં સામેલ છે? અને આ દિવસે એવું શું કરવું જોઈએ જેથી ભગવાન વિષ્ણુ અને ગુરુની કૃપા પ્રાપ્ત થાય? આ બધી જ વાતો આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં જાણીશું. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું એક એવો સરળ ઉપાય પણ જણાવીશ જે ઘણા લોકો જાણતા નથી. વિડીયો શરૂ કરતા પહેલાં એક નાની વિનંતી છે. જો તમે ધર્મ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને આવા જ જ્ઞાનવર્ધક વિષયો ગમતા હો તો આ વિડીયોને હમણાં જ એક લાઈક કરી દો. તમારી એક લાઈક અમને આવી જ ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. અને કોમેન્ટમાં હરિઓમ અથવા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો, જેથી ભગવાનની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. મિત્રો, અષાઢી પૂનમે ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ ગુરુના સન્માન, જ્ઞાન, ભક્તિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ વગર સાચા જ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. તેથી આ દિવસે પોતાના ગુરુનું સ્મરણ કરવું, ભગવાન વિષ્ણુની આરાધના કરવી અને દાન પૂર્ણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષ આ પવિત્ર દિવસે ગજકેસરી રાજયોગનું શુભ સંયોગ પણ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી રાજયોગને ખૂબ જ શુભ યોગોમાંથી એક માનવામાં આવે છે. જ્યારે ગુરુ અને ચંદ્ર શુભ સ્થિતિમાં હોય ત્યારે આ યોગ બને છે અને તે બુદ્ધિ, માન સન્માન, સંપત્તિ, સુખ અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આ યોગને ગજકેસરી કેમ કહેવામાં આવે છે? ગજ એટલે હાથી, જે શક્તિ, વૈભવ અને સ્થિરતાનું પ્રતીક છે. જ્યારે કેસરી એટલે સિંહ, જે હિંમત, નેતૃત્વ અને રાજસત્તાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે ગજકેસરી રાજયોગનો અર્થ એવો થાય છે કે વ્યક્તિના હાથી જેવી સ્થિરતા અને સિંહ જેવી શક્તિનો વિકાસ થાય. જ્યોતિષીઓનું માનવું છે કે આ યોગ વ્યક્તિને સમાજમાં માન સન્માન અપાવી શકે છે અને જીવનમાં આગળ વધવાની નવી તકો આપી શકે છે. જો કે તેનું ફળ દરેક વ્યક્તિની જન્મકુંડળી મુજબ અલગ અલગ હોઈ શકે છે. છતાં આ શુભ દિવસે ભગવાનનું સ્મરણ અને સારા કર્મો કરવાથી સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ શકે છે. અષાઢી પૂનમનો દિવસ માત્ર જ્યોતિષીયની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ વિશેષ છે. ઘણા લોકો આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને પોતાના ગુરુનું પૂજન કરે છે. કેટલાક લોકો સત્યનારાયણ ભગવાનની કથા સાંભળે છે, તો કેટલાક લોકો ગરીબોને અન્ન, કપડાં અથવા દક્ષિણા દાન કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરેલું દાન અને ભક્તિનું ફળ અનેક ગણું વધીને મળે છે. તેથી જો તમારી ક્ષમતા હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું અથવા કોઈને મદદ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે સૌથી મહત્ત્વની વાત શરૂ થાય છે. ગજકેસરી રાજયોગના કારણે કેટલીક રાશિઓના માટે આ સમય ખૂબ જ શુભ બની શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવી શકે, આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે, પરિવારનું વાતાવરણ આનંદમય બની શકે અને નવી તકો પ્રાપ્ત થઈ શકે. પરંતુ કઈ રાશિઓને સૌથી વધુ લાભ મળી શકે છે અને તેમના જીવનમાં કયા મોટા બદલાવ આવી શકે છે, તેની વિગતવાર ચર્ચા કરીશું. તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. સૌપ્રથમ વાત કરીએ કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે અને ગજકેસરી રાજયોગમાં ચંદ્રનું વિશેષ મહત્વ હોવાથી આ રાશિના ઘણા લોકો માટે આ સમય શુભ પરિણામો લઈને આવી શકે છે. જો છેલ્લા ઘણા સમયથી કોઈ કામ અટકેલું હોય, નોકરીમાં મુશ્કેલીઓ આવી રહી હોય અથવા વેપારમાં અપેક્ષા મુજબ સફળતા ન મળી રહી હોય, તો હવે ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી જોવા મળી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરિવારનું વાતાવરણ પણ પહેલાં કરતાં વધુ સારું બની શકે છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય સકારાત્મક માનવામાં આવે છે, પરંતુ દરેક નિર્ણય સમજી વિચારીને લેવો જરૂરી છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું અને ગરીબ વ્યક્તિને પીળું
વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના લોકો માટે આ સમય આત્મવિશ્વાસ અને પ્રગતિની સમજ બની શકે છે. ઘણા સમયથી કરેલી મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ શકે છે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળી શકે છે અને નવી જવાબદારીઓ પણ મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે નવા ગ્રાહકો અને નવા કરારોની શક્યતા બની શકે છે. પરિવારના સભ્યો સાથેનો સંબંધ વધુ મજબૂત બની શકે છે. જો કોઈ શુભ કાર્યની યોજના બનાવી રહ્યા હો તો તેના માટે પણ સારો સમય માનવામાં આવે છે. આ દરમિયાન અહંકારથી દૂર રહેવું અને સૌ સાથે પ્રેમથી વર્તન કરવું ખૂબ જરૂરી છે. ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાથી પણ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વધુ શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના ઘણા લોકો આજ માટે આ ગજકેસરી રાજયોગ નવી આશા લઈને આવી શકે છે. જે લોકો આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે તેઓને ધીમે ધીમે રાહત મળવાની શક્યતા છે. કોઈ જૂના અટવાયેલા પૈસા પાછા મળી શકે અથવા આવકનો નવો માર્ગ ખુલતો જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહી શકે છે. પરીક્ષા અથવા સ્પર્ધાત્મક ક્ષેત્રમાં મહેનતનું યોગ્ય પરિણામ મળવાની સંભાવના છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માંગતા હો તો ઉતાવળ કરવાને બદલે અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવા અને ગુરુનું સન્માન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ મીન રાશિના જાતકોની. મીન રાશિના સ્વામી ગુરુ હોવાથી ગજકેસરી રાજયોગનો શુભ અસર આ રાશિના ઘણા લોકો પર જોવા મળી શકે છે. લાંબા સમયથી મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના બની શકે છે. નોકરીમાં પ્રમોશન, વેપારમાં નફો અથવા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માંગતા હો તો આ સમય આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો છે. સાથે જ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ મન વધુ લાગી શકે છે. ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવાથી અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાથી મનને શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ શકે છે. મિત્રો, અહીં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે જ્યોતિષમાં જણાવવામાં આવતા શુભ યોગો સંભાવનાઓ દર્શાવે છે. વ્યક્તિને મળનારા પરિણામો તેની પોતાની જન્મકુંડળી, મહેનત, સારા કર્મો અને યોગ્ય નિર્ણય પર આધાર રાખે છે. તેથી માત્ર ભાગ્યના ભરોસે બેસી રહેવાને બદલે સતત મહેનત કરવી, ભગવાન પર વિશ્વાસ રાખવો અને સારા કર્મો કરતા રહેવું સૌથી મોટો ઉપાય માનવામાં આવે છે. જ્યારે ભાગ્ય અને મહેનત બંને સાથે આવે છે ત્યારે સફળતા મેળવવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. મિત્રો, હવે વાત કરીએ અષાઢી પૂનમના દિવસે કરી શકાય એવા એક ખૂબ જ સરળ પરંતુ શુભ માનવામાં આવતા ઉપાયની. જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ પીળા અથવા સફેદ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર સામે ઘીનો દીવો પ્રગટાવો. ભગવાનને પીળા ફૂલ, તુલસીના પાન અને શક્ય હોય તો થોડો પ્રસાદ અર્પણ કરો. ત્યારબાદ મનથી ભગવાનનું સ્મરણ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો. જો 108 વખત શક્ય ન હો તો તમારી શ્રદ્ધા પ્રમાણે થોડો સમય પણ જપ કરી શકો છો. સૌથી મહત્ત્વની વાત એ છે કે પૂજા માત્ર દેખાવ માટે નહીં પરંતુ સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરવી જોઈએ. આ દિવસે પોતાના ગુરુ, માતા પિતા અને વડીલોનો આશીર્વાદ લેવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારા જીવનમાં કોઈ શિક્ષક, માર્ગદર્શન અથવા ગુરુનું મહત્ત્વ હો તો તેમનો આભાર વ્યક્ત કરો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાના ગુરુનું સન્માન કરે છે તેના જીવનમાં જ્ઞાન, બુદ્ધિ અને પ્રગતિના માર્ગ ખુલતા જાય છે. સાથે જ શક્ય હોય તો ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજ, ફળ, પીળા વસ્ત્રો અથવા દક્ષિણા દાન કરો. દાન હંમેશા પોતાની ક્ષમતા પ્રમાણે અને નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ. મિત્રો, આ દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કોઈનું અપમાન ન કરવું, ખોટું બોલવાનું ટાળવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું અને શક્ય હોય ત્યાં સુધી ઝઘડા વિવાદથી દૂર રહેવું. કારણ કે ધાર્મિક માન્યતા મુજબ શુભ દિવસને આ સારા વિચારો અને સારા કર્મોનું વિશેષ મહત્ત્વ હોય છે. ભગવાનની કૃપા મેળવવાનો સૌથી સરળ રસ્તો સત્ય, સેવા અને સદાચાર છે. જો મનમાં કોઈ પ્રત્યે ઈર્ષા કે ખરાબ વિચારો હોય તો તેને છોડવાનો પ્રયત્ન કરો અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરો. ફરી એકવાર યાદ રાખો, ગજકેસરી રાજયોગને જ્યોતિષમાં શુભ માનવામાં આવે છે પરંતુ કોઈપણ વ્યક્તિનું ભવિષ્ય
માત્ર એક યોગથી નક્કી થતું નથી. દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ હોય છે અને જીવનમાં મળતા ફળો તેમજ કર્મ, મહેનત અને ગ્રહોની વ્યક્તિગત સ્થિતિ પર આધાર રાખે છે. તેથી આ માહિતીને શ્રદ્ધા અને જ્યોતિષીય માન્યતા તરીકે જ સમજવી. જો તમે સતત સારા કર્મ કરશો, ભગવાન પર વિશ્વાસ રાખશો અને જીવનમાં સકારાત્મકતા જાળવી રાખશો તો ચોક્કસપણે જીવનમાં સારા પરિવર્તનો અનુભવાશે. આશા છે કે આષાઢી પૂનમ અને ગજકેસરી રાજયોગ વિશે આ માહિતી તમને પસંદ આવી હશે. જો વિડીયો ગમે હોય તો તેને એક લાઈક જરૂર કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ શુભ દિવસનું મહત્ત્વ જાણી શકે. અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ અથવા હરિઓમ જરૂર લખજો. તમારી એક કોમેન્ટ અમને ખૂબ જ પ્રેરણા આપે છે. જો તમે આવા ધાર્મિક, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને રાશિફળ સંબંધિત સરળ અને વિશ્વસનીય માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા માંગતા હો તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી લઈને નિયમિત તમારી સામે હાજર થતા રહીશું. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હરિઓમ.